નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના દક્ષિણ ગુજરાતના સમાચારોમાં હું માલવિકા સોનાવાદિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, સમાચારો શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. આમોદના વાટાફળિયામાં ફેલાયો ઉલટીનો વાવડ, પ્રદૂષિત પાણીને પગલે પ્રસર્યો વાવડ. માંડવી એપીએમસીના ચેરમેન પદે પ્રભુભાઈ વસાવાની વરણી, 11મી વાર ચેરમેન પદે આવતા લોકોએ પાઠવ્યા અભિનંદન. ઓલપાડની હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની સાયનાઇડને બંધ કરવા તાલુકાની જનતાએ ઉપાડી લડત, તમામ ગામના સરપંચો આવ્યા મેદાને. વ્યારા મામલતદારે ઓવરલોડ રેતી ભરેલી 7 ટ્રકો ઝડપી પાડી, ટ્રક ચાલકોને ફટકાર્યો 45,000નો દંડ. અને નવાપુરના બેડકીપાડાથી કોંડાઈ બાળી સુધીનો રસ્તો જર્જરિત, સ્થાનિકોએ રસ્તા પર લગાવ્યા વિરોધના હોર્ડિંગ્સ. આમોદના વાટાફળિયામાં પ્રદૂષિત પાણીને કારણે ઉલટીના વાવર ફેલાતા આરોગ્ય તંત્રએ દોડી જઈ તેને પ્રસરતા અટકાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદના વાટાફળિયામાં પીવાના પાણીની લાઈન પ્રદૂષિત થતા અને આ પ્રદૂષિત પાણી પીવાના પાણીમાં ભળતા વધુ લોકોને ઝાડા ઉલટી થતા તમામને સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઝાડા ઉલટીથી નવી પાણીની પાઇપલાઇન નાખવા હોવાથી પાણી ટબકતું હોવાથી આ લાગી રહ્યું છે ઝાડા ઉલટીના કેસ. ગટરનું પાણી મિક્સ થતું એવું લાગે છે. કેવું છે તમને? મૂળિયોનું પાણી મિક્સ થાય એવું લાગે છે. એટલાને લીધે આ બાજુ વોર્ડ નંબર 2 ની અંદર આ લાલબાપુની દરગાહના વિસ્તારના જે કેસ બન્યા છે એનું અનુમાન લગાવું. કેટલા કેસ બનેલા છે? 8 થી 10 કેસ બનેલા છે. ઝાડા ઉલટીની ફરિયાદના પગલે આરોગ્ય વિભાગની ટીમોએ દોડી જઈ નમૂના લેવા સાથે સારવાર માટેના પગલાં હાથ ધર્યા હતા. અહીંયા ગાડી આમ માલુમ પડતે એવું લાગે છે કે આગળ જોઈએ અહીંની ગટર લાઈનોનું ખોદકામ થાય છે તો કોઈ જગ્યાએ કંઈ લીકેજ થઈ ગયેલું હોય, મીઠું ને મોડું પાણી એવો અંદાજ લાગે છે. કેટલા બનેલા છે? અહીંયા અત્યારે CSCમાં 7 કેસ ગયેલા છે, કુલ 8 કેસ ધ્યાન પર આવેલા છે. અને પછી આપણે કોઈ કાર્યવાહી કરેલી ખરી? હા, જેવું અમને CSCમાં અમારા એમઓશ્રીને જાણ થઈ એવું અમે 3 કર્મચારીઓ આવીને અહીંયા ગાડી સર્વે કરી ક્લોરીન ગોળીઓ અને જે કંઈ સલાહ સૂચન આપવાની તે આપી. ભરૂચ જિલ્લામાં જૂના તવડા બાદ આમોદમાં પ્રદૂષિત પાણીના કારણે ઝાડા ઉલટીના કેસો નોંધાતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. સચિન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ. નવાપુરના બેડકીપાડાથી કોંડાઈ બાળી સુધીનો નેશનલ હાઈવે નંબર 6નો રસ્તો જર્જરિત હાલતમાં છે. આ કારણે આ રસ્તા પર જાહેરમાં રસ્તો છે કે મોતનો ખાડો એવા હોર્ડિંગ્સો સ્થાનિકો દ્વારા લગાડવામાં આવ્યા છે. નવાપુર બેડકીપાડા ગામ જે ગુજરાતની હદ સમાપ્ત થતા અને મહારાષ્ટ્રની હદ શરૂ થતા પહેલું ગામ બેડકીપાડાથી કોંડાઈ બાળી સુધીનો નેશનલ હાઈવે નંબર 6 જે 40 કિલોમીટર સુધી ખાડાઓ પડી જતા વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. આ 40 કિલોમીટરનો રસ્તો જર્જરિત હાલત હોવાને કારણે આશરે 50 થી 55 લોકોના અકસ્માત અહીં થયા છે. તો પણ પ્રશાસનની આંખ ઉઘડતી નથી. આ રસ્તાની વારંવાર ઉપરી અધિકારીઓ પર લેખિત રજૂઆત તથા માહિતીના અધિકારીઓ દ્વારા માંગ કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર આંખ બંધ કરી બેઠું છે. ઠેકેદાર તથા અધિકારીઓની સાંઠગાંઠ હોવાથી મુદત પીરિયડમાં રસ્તો ખરાબ થઈ જતા અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરો પર કાર્યવાહી કરવામાં આવતી નથી. से
बेड़की ये नेशनल हाईवे नंबर 6 की हालत आज बहुत ही खराब हो चुकी है। इसकी हालत आप खुद मीडिया वाले भी देखेंगे तो आपको पता चलेगा कि काफ़ी इस पे बड़े बड़े खड्डे हो चुके हैं। इसकी वजह से हमारे कोंडाईबारी से बेड़की रास्ते तक के बहुत सी एक्सीडेंटें होकर गाड़ियों का नुकसान हो गया है। उसके साथ में छोटी छोटी गाड़ियों वालों को भी बहुत सी परेशानी हो रही है। उसके साथ में 2 व्हीलर पे चलने वाले जो भी लोग हैं उनकी भी आज तक के एक्सीडेंट होकर जान गई है। परसों भी हमारे नवापुर शहर में एक ग्राम सेविका मोटरसाइकिल पे से गिरकर उसकी जान चली गई है। वैसे बहुत से एक्सीडेंटली केसेस नवापुर पुलिस स्टेशन में दर्ज हुए हैं। लेकिन ये बेशरम और निर्लज्ज नेशनल हाईवे के प्राधिकरण अधिकारी इस जवाबदारी से दूर भाग रहे हैं और उनके इस रास्ते पर ध्यान न देने के कारण आज ये सब बहुत से नुकसान होने को जवाबदार यही प्राधिकरण अधिकारी के जवाबदार अधिकारी लोग हैं। और ये रास्ता बनता भी है तो 4-6 महीने में खराब हो जाता है। इसमें अधिकारियों का ध्यान न देना, ये सब ठेकेदार जो भी है उनकी संगनमत से जो भी भ्रष्टाचार करके निकृष्ट दर्जे का काम करना, बेजवाबदारी को ध्यान न देते हुए ये रास्ता बनाना, इसलिए ये रास्ता बार बार खराब होता है। हमारी ये मांग है कि ये रास्ते पे होने वाले अपघात कम होवे और इंसानियत के नाते राष्ट्रीय महामार्ग के संचालक प्रकल्प अधिकारी प्राधिकरण विभाग के जवाबदार अधिकारियों ने इधर ध्यान देकर ये रास्ते को जल्दी से जल्दी दुरुस्त करे। अगर 31 दिसंबर तक के ये लोगों ने अगर ये रास्ता दुरुस्त नहीं किया, साइड पट्टी नहीं बनाई, रास्ते के आजू बाजू के जो कांटे के झाड़ बड़े हुए हैं, पेड़ है, वो उनको अगर इन्होंने आज सफाई नहीं किया तो हम लोग 26 जनवरी प्रजासत्ताक दिन के दिन तहसील कार्यालय नवापुर महाराष्ट्र में हम लोग बेमुदत आमरण उपोषण करने वाले हैं, यानी अनशन पे बैठने वाले हैं। આવા કોન્ટ્રાક્ટરોની સજા થવી યોગ્ય છે, કારણ કે આ ખરાબ રસ્તાના કારણે ઘણા અકસ્માત થાય છે અને આવા કોન્ટ્રાક્ટરોને કેટલાક અધિકારીઓનો સાથ સહકાર હોય તેઓ પણ નજરઅંદાજ કરી રહ્યા છે। આવા અધિકારીઓને પણ સસ્પેન્ડ કરી ઘેર બેસાડવા જોઈએ। તે માટે નવાપુરના સામાજિક કાર્યકર્તા તથા અલ્પસંખ્યાક સેલના પ્રદેશ અધ્યક્ષ રહુફભાઈ શેખ તથા નવાપુરના સામાજિક કાર્યકર્તા મંગેશભાઈ ચેવલેએ જાહેર આહવાન કરી નેશનલ હાઈવે નંબર 6 જે બિસ્માર હાલતમાં છે તે રોડ 31 ડિસેમ્બર સુધી બનાવવામાં ન આવે તો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના રોજ નવાપુર મામલતદાર કચેરીએ આમરણ ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે। કેમેરામેન નિલેશ ગામિત સાથે રાજેશ રાણા, બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, નવાપુર। ઓલપાડમાં વર્ષોથી માનવ વસાહત વચ્ચે કાર્યરત હિન્દુસ્તાન કેમિકલ કંપની સાયનાઇડને બંધ કરવા માટે તાલુકાની જનતાએ લડત ઉપાડી છે। ત્યારે સાયનાઇડ સામેના આંદોલનમાં એક પછી એક તબક્કાવાર સમર્થન મળી રહ્યા છે। ત્યારે હવે તાલુકાના તમામ ગામના સરપંચો મેદાને આવ્યા છે। ઓલપાડમાં છેલ્લા 32 વર્ષથી કાર્યરત હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની સાયનાઇડને લઈ તાલુકાની જનતામાં રોષ ભભૂકી રહ્યો છે। સાયનાઇડ કંપનીને સદંતર બંધ કરવા માટે ખેડૂત સમાજના નેજા હેઠળ આખા તાલુકાની જનતાએ લડત ઉપાડી છે। ગત 22મીના રોજ અપાયેલા ઓલપાડ બંધના એલાનમાં લોકોએ સજ્જડ પ્રતિસાદ આપ્યો હતો, તેમજ હજારો લોકોએ મૌન રેલીમાં સ્વયંભૂ જોડાયા હતા અને સાયનાઇડને બંધ કરવા ઔપચારિક તાળાબંધી પણ કરી હતી। ત્યારે વિવિધ સંસ્થાઓ, સહકારી મંડળી તેમજ તાલુકાના રાજકીય આગેવાનો પણ લડતમાં જોડાયા છે। ત્યારે સરોલી ગામે યોજાયેલી ઓલપાડ તાલુકા ગામ પંચાયત પરિષદની સભામાં તાલુકાના તમામ સરપંચોએ સાયનાઇડ સામેના આંદોલનને ટેકો જાહેર કરતા આંદોલનને હવે વેગ મળશે। સરોલી મુકામે ઓલપાડ તાલુકા ગ્રામ પંચાયત પરિષદની એક ખાસ સાધારણ સભા મળી અને એનો મુખ્ય મુદ્દો હતો સાયનામાઇડનો સરપંચો દ્વારા વિરોધ કરવાનો।
અને એ કામ માટે મળી. એની સાથે જ ગ્રામ પંચાયતના વિકાસના કામોમાં પડતી મુશ્કેલીઓ વિશે પણ અમે ચર્ચા કરી અને સાયનામાઇડના પ્રશ્ને પણ ખેડૂત સમાજને પૂરતો સહકાર આપવાની ના જે સોગંદનામા કરવાનો હોય, માણસો મોકલવાના હોય, ગ્રામ પંચાયતનો ઠરાવ કરવાનો હોય, એ દરેક બાબતમાં પૂરતો સહકાર આપવાની અમે ખાતરી આપી અને ગ્રામ પંચાયતના પ્રશ્નો અંગે પણ વિવિધ પ્રશ્નો ચર્ચા થઈ અને જે ગત કારોબારીમાં વિધિવત રીતે હોદ્દેદારોની વરણી કરવામાં આવેલી એ વરણીને પણ આજની સામાન્ય સભાએ બાંધી આપી અને એક બંધારણ નક્કી કરવા માટે એક સમિતિની રચના કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું. સાયનાઇડ કંપનીને લઈ ઓલપાડનો વિકાસ રૂંધાય છે એવી પણ ખેડૂત સમાજના આગેવાનો સાથે તાલુકાના સરપંચોએ ચર્ચા કરી સાયનાઇડને સદંતર બંધ કરવા સમર્થન આપ્યું છે. હવે આ મામલે 4 જાન્યુઆરીએ આગામી રણનીતિ નક્કી કરવા મામલે સભા યોજાશે એવી જાહેરાત સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે કરી હતી. જ્યારે સમગ્ર જીવસૃષ્ટિનો પ્રશ્ન હોય, મોટી સંખ્યામાં લોકો કંપનીનો વિરોધ નોંધાવે એ માટે ખેડૂત સમાજના પ્રદેશ પ્રમુખ જયેશ પટેલે અનુરોધ કર્યો હતો. બાદલ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. તાપી નદીને અડીને આવેલા તાપી જિલ્લામાંથી દિવસોના અંતે રેતી કૌભાંડ ઝડપાયા જ કરે છે. રવિવારના રોજ વ્યારા મામલતદારે વ્યારાના ઉનાઈ નાકા પાસેથી 7 ટ્રકને ઓવરલોડ ભરેલી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લાના વ્યારાના ઉનાઈ નાકા પાસે મામલતદાર તપાસમાં હતા. દરમિયાન સોનગઢ તરફથી આવતી 7 જેટલી રેતીની ટ્રકોને ચેક કરતા ઓવરલોડ જણાઈ આવી હતી. મામલતદારે સ્થળ પર જ દંડ વસૂલી કરી કાર્યવાહી કરી હતી. 7 ટ્રકમાંથી પાસ પરમિટ મળી આવી હતી, પરંતુ તંત્રની આંખમાં ધૂળ ચોપડી ટ્રકમાં ઓવરલોડ રેતી ભરી ટ્રક જતી હતી. મામલતદારે 42,000 રૂપિયાનો દંડ વસૂલી ટ્રકને છોડી કાર્યવાહી હાથ ધરી છે. જો મામલતદાર તપાસમાં ન હોત તો આ 7 જેટલી ટ્રકો તંત્રની આંખમાં ધૂળ ચોપડી નીકળી જાતે. પરંતુ મામલતદારની જાગૃતિને લઈ આજે સરકારને 42,000ની આવક મળી છે. પરંતુ જિલ્લામાંથી આવી કેટલીય ટ્રકો પસાર થાય છે તેની પણ તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સુરત જિલ્લા ભાજપ આદિજાતિ મોરચા સંગઠન પર્વની ઉજવણી સાથે સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનેક સમર્થકોની હાજરીમાં કુંવરજીભાઈ હરપતિ તથા આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ઉપરાંત સતત 11 વર્ષથી એપીએમસીના ચેરમેન બનનાર પ્રભુભાઈ વસાવાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં બચુભાઈ રાઠોડે સૌને આવકાર્યા હતા. ત્યારબાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસે 60 વર્ષ સુધી આદિવાસીઓને છેતરવા સિવાય કશું કર્યું નથી, જ્યારે ભાજપે આદિવાસીઓના કલ્યાણની કરોડો રૂપિયાની યોજનાનું અમલીકરણ કર્યું છે. બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવાએ કેન્દ્ર સરકારની જનધન યોજના તથા સ્વચ્છતા અભિયાન અંગેનો ચિતાર આપી વિવિધ યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. જ્યારે હાલમાં જ હળપતિ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન પદે બેઠેલા કુંવરજીભાઈ હળપતિએ 25,000 આદિવાસીઓને સક્રિય સભ્ય તરીકે જોડી સશક્ત ભાજપને વધુ મજબૂત બનાવવા કટિબદ્ધતા બતાવી હતી અને આખા જિલ્લાના હળપતિ પરિવારોમાં જેમના કાચા ઘર હશે અથવા ઘર વિહોણા હશે તેમને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા પાકા ઘરો બનાવી આપીશું અને આગામી ચૂંટણીમાં તાલુકા પંચાયતને પણ આંચકી લઈ ભગવો લહેરાવવાની ખાતરી આપી હતી. જ્યારે આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કિરણભાઈ પટેલે કહ્યું હતું કે દેશમાં 17 જેટલા રાજ્યોમાં આદિવાસી વસ્તી રહેલી છે, ત્યારે 1.25 કરોડ આદિવાસી સભ્યો ભાજપમાં જોડાવાનું લક્ષ્યાંક રહેલું છે. નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદનું બીજું રૂપ છે. સ્વામી પછી મોદીએ વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો છે. ગુજરાતના ગૌરવરૂપ દેશના વડાપ્રધાન તથા ભાજપ સંગઠનના રાષ્ટ્રીય નેતા ગુજરાતી છે.
ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે જેમણે મહિલા શક્તિને વધુ પ્રાધાન્યતા આપી 50% મહિલા અનામત રાખ્યું છે. આમ માંડવી નગરપાલિકાના મેદાન પર વિશાળ સંખ્યાની જનમેદની વચ્ચેના કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા, રાજ્ય ફાઇનાન્સ બોર્ડના ડિરેક્ટર જગદીશભાઈ પારેખ ઉપરાંત તાલુકા જિલ્લાના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. માંડવી તાલુકાના આદિવાસી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની ગયેલી ખેતીવાડી બજાર ઉત્પાદન સમિતિની હાલમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રભુભાઈ વસાવાની બિનહરીફ નિયુક્તિ કરવામાં આવી હતી. છેલ્લા 6 ટર્મની 11મી વાર ચેરમેન પદે બિરાજમાન પ્રભુભાઈ વસાવાને સૌએ અભિનંદન પાઠવ્યા હતા. માંડવી ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. ત્યારથી હંમેશા ચૂંટણી યોજાતી આવી હતી, પરંતુ યુવા નેતા પ્રભુભાઈ વસાવાની વ્યવહાર કુશળતા તથા એમની કોઠા સૂઝથી સૌએ વિશ્વાસ મૂક્યો હતો. ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સાંકળરૂપ રહીને હંમેશા સામાન્ય ખેડૂતને પણ પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કટિબદ્ધ રહેતા ટર્મમાં પણ એપીએમસીના ચેરમેન પદે પ્રભુભાઈ વસાવાની બિનહરીફ નિયુક્તિ થઈ હતી. ત્યારબાદ આ વર્ષે પણ ખેડૂત વિભાગ, વેપારી વિભાગ તથા સહકારી સંસ્થાઓ સહિત તમામ વિભાગની ચૂંટણી બિનહરીફ થઈ ગઈ હતી. સતત 6 ટર્મથી અને સતત 11 વર્ષથી એપીએમસીના ચેરમેન પદે રહેતા પ્રભુભાઈ વસાવાએ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે અને હજી પણ ખેડૂતોને વધુ આધુનિક ખેતી તરફ વળવા સાથે વધુ સમૃદ્ધ બને એ માટે કટિબદ્ધતા બતાવી હતી. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માંડવીની સ્થાપના 1965માં થઈ છે અને આ ચાલુ જે બોર્ડ છે 2012માં સામાન્ય ચૂંટણીમાં સ્થાપના થયા પછી પહેલી વખત આખું બોર્ડ ખેડૂત પ્રતિનિધિ, સહકારી પ્રતિનિધિ અને વેપારી પ્રતિનિધિઓની બિનહરીફ બોર્ડ આ વખતે રચાયું છે અને 2004થી આ સંસ્થાના પ્રમુખ પદે હું પ્રતિનિધિત્વ કરતો આવ્યો છું અને આ વખતે પણ 6ઠ્ઠી વખત બિનહરીફ પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે અને 11મા વર્ષમાં હું આ પ્રમુખ તરીકેનું પ્રતિનિધિત્વ મારા માર્કેટ યાર્ડના ઉપપ્રમુખ શ્રી નરપતસિંહ વાસિયા અને તમામ બોર્ડના સાથ અને સહકારથી સંપૂર્ણપણે માર્કેટ યાર્ડના કામથી, મધ્યસ્થીથી ખેડૂતલક્ષી જે પ્રશ્નો છે એને વાચા આપવા માટે અને ખેડૂતોને પોષકક્ષમ ભાવ મળે એ માટેના પ્રયત્નો અમે કરીએ છીએ અને ખેડૂતો અને વેપારી મિત્રોમાં બેવનું સમાધાન સંકલન કરાવીને આ પ્રકારની પ્રવૃત્તિ અમે કરી રહ્યા છીએ. આમ છેલ્લા 11 વર્ષથી એપીએમસીના પ્રમુખ રહેલા પ્રભુભાઈ વસાવાએ બિનહરીફ વરણીનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. આમોદના વાટાફળિયામાં ફેલાયો ઉલટીનો વાવડ, પ્રદૂષિત પાણીને પગલે પ્રસર્યો વાવડ. માંડવી એપીએમસીના ચેરમેન પદે પ્રભુભાઈ વસાવાની વરણી, 11મી વાર ચેરમેન પદે આવતા લોકોએ પાઠવ્યા અભિનંદન. ઓલપાડની હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની સાયનાઇડને બંધ કરવા તાલુકાની જનતાએ ઉપાડી લડત, તમામ ગામના સરપંચો આવ્યા મેદાને. વ્યારા મામલતદારે ઓવરલોડ રેતી ભરેલી 7 ટ્રકો ઝડપી પાડી, ટ્રક ચાલકોને ફટકાર્યો 45,000નો દંડ.
અને નોપુરના બેડકીપાડાથી કોંડાઈ બાળી સુધીનો રસ્તો જર્જરિત, સ્થાનિકોએ રસ્તા પર લગાવ્યા વિરોધના હોર્ડિંગ્સ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. દક્ષિણ ગુજરાતના નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.